સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર શહેરમાં પણ સેન્ટ્રલ સોલ્ટ ખાતે ડ્રોન હુમલો અને બોમ્બ બ્લાસ્ટ થયા હોવાની મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેને પગલે સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું। ભાવનગર શહેરમાં નાગરિક સંરક્ષણ કવાયત અંતર્ગત ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજવામાં આવી હતી। સેન્ટ્રલ સોલ્ટ ખાતે ગાર્ડનમાં ડ્રોન હુમલો અને બોમ્બ બ્લાસ્ટ થયાના સમાચાર મળતા પોલીસ, ઇમરજન્સી અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ડીએસપી, મદદનીશ કલેક્ટર, ડીવાયએસપી સહિત અધિકારીનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો। મોકડ્રીલમાં 8 લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, ત્યારે 15 ઇજાગ્રસ્તનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, ત્યારે 8 જેટલા લોકોને સામાન્ય ઈજા થઈ હતી, જેમાં 23 જેટલા લોકોને મૂંગા બહેરા શાળાના શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા। 4 વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા, જો કે તંત્ર દ્વારા સફળતાપૂર્વક મોકડ્રીલ કરાઈ હતી। ભાવનગર શહેરના વાઘાવાડી મુખ્ય રોડ ઉપર આવેલા સેન્ટ્રલ સોલ્ટ મરીન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સાંજના આશરે 5 વાગ્યાના અરસામાં કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કોલ મળેલ કે સેન્ટ્રલ સોલ્ટ ખાતેની મેઇન જૂની બિલ્ડિંગની આગળના ગાર્ડનના ભાગમાં કોઈ ડ્રોન દ્વારા બ્લાસ્ટ કરી અને હુમલો કરવામાં આવેલો છે। સમાચાર મળતાની સાથે જ સ્થાનિક એસડીએમ, ડેપ્યુટી એસપી, કોર્પોરેશનની ફાયરની ટીમ, હોમગાર્ડના જવાનો તેમજ અન્ય આપદા મિત્રો, સંબંધિત તમામ એજન્સી તાત્કાલિક અધિકારી અને કર્મચારી સાથે અત્રે પહોંચી ગયેલ હતા। પોલીસ વિભાગના જવાનો મારફતે સમગ્ર વિસ્તારને આઇસોલેટ કરી કોર્ડન કરવામાં આવેલું। ભાવનગર જિલ્લા ક્વિક રિસ્પોન્સ ટીમ અને બીડીડીએસ અને એસઓજીની ટીમ મારફતે વિસ્તારનું એન્ટી સબોટેજ ચેક કરવામાં આવેલું। સ્થાનિક જગ્યાએ જોતા ખૂબ મોટા પ્રમાણમાં બ્લાસ્ટ કરેલા કોઈ પદાર્થ દ્વારા હુમલો કરવામાં આવેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું। બ્લાસ્ટ થયા બાદ એના જે પાર્ટિકલ્સ છે એનાથી ગાર્ડનની આજુબાજુ કોઈના કોઈ કામમાં રોકાયેલા વિદ્યાર્થીઓ, સેન્ટ્રલ સોલ્ટ ખાતે કામ કરતા કર્મચારીઓને અલગ અલગ પ્રકારની ઇન્જરી થવા પામેલી છે, જેમાંથી 8 જણાને અહીંયા સ્થાનિક લેવલે સારવાર આપવામાં આવેલી છે। 15 વ્યક્તિઓને ઇન્જરી થતાં અહીંયાથી ભાવનગર ખાતેની સટી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવેલા છે, જેમાં કમનસીબે 4 વ્યક્તિઓનું મૃત્યુ નિપજેલ છે અને જે 11 અન્ય વ્યક્તિઓ છે એ ગંભીર રીતે દાઝેલા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે। અન્ય જે 23 જેટલા વિદ્યાર્થીઓને આ કેમ્પસમાંથી અન્ય સેફ જગ્યાએ ઇવેક્યુએટ કરી અને લઈ જવામાં આવેલા છે। સમગ્ર બાબતની ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવેલું છે।